જય માતાજી મિત્રો, હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. વિતેલા સપ્તાહની અંદર માર્કેટની અંદર જે કાંઈ ઉથલ પાથલ આપણને જોવા મળતી હતી, માર્કેટ એક રિએક્શન આપી રહ્યું હતું, જેટલું ઉપર જતું હતું એ પર સેલિંગનું પ્રેશર આપણને જોવા મળતું હતું. પણ શુક્રવારના દિવસે કે જે આપણે માર્કેટ ઉપર પ્રોપર રિએક્શન કે 3 વાગ્યાના આસપાસની પછીના સેશનમાં કે જે આપણે માર્કેટ કન્ટિન્યુ 150 પોઈન્ટથી વધારે એક જ 5 થી 10 મિનિટની અંદર કરેક્શન આપણે જોવા મળ્યું, કે જેની અસર આપણે માર્કેટ ઉપર પૂરી એવી નેગેટિવ જોવા મળી. કે વિગતવાર માહિતી માટે આપણે ગઈકાલે પણ એક વિડીયો અપલોડ કરેલો હતો કે આ એક યુદ્ધના સમાચારની અસર જોવા મળી શકે એમ છે. ક્યાં ક્યાં એવા ઇન્ડિકેશન હતા એ પણ આપણે વિગતવાર એમાં વાત કરેલી હતી. એક જોતાં એક સાઇડ ઇમ્પેક્ટ આપણને એવું પણ લાગતું હતું કે MSCI ઇન્ડેક્સની રીબેલેન્સિંગ પણ જોવા મળી શકે, કે એક આ ઇન્ડિકેટર હતું. પણ એટલું બધું વધારે પડતું નેગેટિવ રિએક્શન કે એની સાથે આપણા ડોલર કે જે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ કે જે ઓઇલની અંદર કાચા તેલની અંદર જે રીતનો જમ્પ આપણને જોવા મળી રહ્યો છે, કે આ એક નેગેટિવ અસર આપણને યુદ્ધના સમાચારની પણ જોવા મળી શકે. કે જ્યારે ગઈકાલે પણ આપણે વિડીયો બનાવેલો હતો ત્યારે 71.81ની આસપાસ ટ્રેડ થઈ જઈ રહ્યો હતો ક્રૂડ ઓઇલ, કાચા ઓઇલનો ભાવ, બ્રેન્ટ ક્રૂડ ઓઇલની વાત કરું છું. તો આજના દિવસે એનું એજ કે જે 72.87 સુધી ગયેલો છે. અત્યારે તો જો ન્યૂઝ ઉપર આપણને અલગ અલગ ન્યૂઝ જોવા મળતા હશે કે સંયુક્ત હુમલો અત્યારે અમેરિકા અને સાથે ઇઝરાયલ દ્વારા જે ઈરાન ઉપર કરવામાં આવેલો છે, કે આની અસર કે જે આપણા માર્કેટ ઉપર કેવી રહી શકે છે, અને આ જે અસર છે આપણા શેર બજારને અંગત રહીને કે કયા એવા શેર, કયા એવા સેક્ટર છે કે જેની ઉપર વધારે પડતી નેગેટિવ અસર થઈ શકે એમ છે. એનાથી વિશેષ એ વસ્તુ જાણવી જરૂરી છે કે આ નેગેટિવ અસર જો લાંબા ગાળા માટે રહે છે આપણા માર્કેટ માટે, કે આ યુદ્ધ લાંબુ એવું ખેંચાય છે તો આ સેક્ટર માટે વધારે પડતું નેગેટિવ અસર કરાવી શકે એમ છે. કે જ્યારે તે રશિયા યુક્રેનનું યુદ્ધ છે એ લાંબા ગાળા માટે જ આપણને જોવા મળ્યું હતું કે એની અસર પણ આપણા માર્કેટ ઉપર ઘણી એવી નેગેટિવ પડી ગઈ હતી. પણ જ્યારે ઓવરસોલ્ડ ઘણું એવું નીચું આવેલું માર્કેટ, છેલ્લા 1.5 વર્ષથી આપણું માર્કેટ ચાલેલું નથી, અને એવા સાથે કોઈ પણ ગ્લોબલી જીઓપોલિટિકલ ટેન્શનની સાથે રહી આપણું માર્કેટ જ્યારે નેગેટિવ રિએક્શન આપતું હોય, ત્યારે જ્યારે થાકેલા એક રોકાણકારો છે કે જે કન્ટિન્યુ ડાઉન જોઈ રહ્યા છે, કે એવી પરિસ્થિતિ ઉપર ઘણું એવું સાવચેતીવાળું માર્ગ આપણે પસંદ કરવો જોઈએ. તો મુખ્ય પોઈન્ટ ઉપર આવીએ કે આ જે ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે એની ઉપર કે જે સંયુક્ત હુમલો અમેરિકા અને સાથે ઇઝરાયલ દ્વારા ઈરાન ઉપર થયેલો છે, એની વિગતવાર થોડી એવી માહિતી આપણે લઈએ તો જે ઈરાનની રાજધાની છે મિત્રો એ તહેરાન ઉપર, કે જેને ઇસ્ફાન, આ સિવાય કોમ અને સાથે કરજ અને કરમાન શાહ જે અલગ અલગ સિટીઝ છે કે એના ઉપર વિસ્ફોટ કરવામાં આવ્યો છે, કે એની ઉપર એને મિસાઇલ દાગવામાં આવેલી છે. કે જે આ ઇઝરાયલ દ્વારા પણ આ એક યુદ્ધને એને ઓપરેશન લાયન રોર પણ નામ આપેલું છે. આ એક હેતુ શું છે કે એનો શા માટે એ લોકો યુદ્ધ કરી રહ્યા છે, કે એની ઉપર શું એનો હેતુ છે, કે જો ઈરાન ઉપર જે પરમાણુ કાર્યક્રમ પર જે કામ કરી રહ્યા છે ઈરાનવાળા, કે જે એને થંભાવવા, આ સિવાય જે એના દ્વારા પણ જે શાસન દ્વારા જે ઊભો થતો ખતરાનો જો હુમલાનો ખતરો જે ઊભો થાય છે એની એક નેગેટિવ અસર ન પડે વર્લ્ડ ઉપર, કે એને ધ્યાનમાં લઈને અમેરિકા દ્વારા પણ આ હુમલો કરવામાં આવ્યો છે. એના વળતા હુમલાની અંદર પણ ઇઝરાયલ દ્વારા જેરુસલેમની અંદર પણ હુમલા થતા આપણને ન્યૂઝ જોવા મળી રહ્યા છે. ઇઝરાયલે પોતાના દેશની અંદર પણ એને કટોકટી જાહેર કરે છે, શાળા કોલેજો પણ ક્લોઝ આપણને થતી જોવા મળી રહી છે. પણ એનાથી વિશેષ જો ભારતીય રોકાણકારોની દ્રષ્ટિએ આપણે જો વિચારીએ તો આની અસર ક્યાં ક્યાં ક્ષેત્ર ઉપર વધારે પડતી થઈ શકે એમ છે. જો આ ખાસ એ પોઈન્ટનું આવરું છું કે જો આ લાંબા ગાળા માટે યુદ્ધ ખેંચાય છે તો વધારે પડતી નેગેટિવ અસર થતી જોવા મળી શકે. આવતીકાલે એટલે કે સોમવારે રિએક્શન નેગેટિવ થઈ શકે એમ છે, પણ શા માટે કેટલું નેગેટિવ? કારણ કે ઓલરેડી આપણે શુક્રવારના દિવસે આપણા માર્કેટ ઉપર એનું નેગેટિવ અસર 200 પોઈન્ટનું કરેક્શન આપણે જોયેલું જ છે. વધારે પડતું આપણું માર્કેટ નીચું આવેલું જ છે, પણ હવે કેટલું નીચે આવી શકે એમ. જો અત્યારે જે ન્યૂઝ જોવા મળી રહ્યા છે એનાથી વધારે નેગેટિવ કોઈ ન્યૂઝ આપણને જોવા મળે, કોઈ એવા સ્ટેટમેન્ટ જોવા મળે, આંતરભૂમિ હુમલો જોવા મળે, કે કોઈ બીજી એવી કન્ટ્રીનો પણ એમાં ઇન્વોલ્વ થતી જોવા મળે, તો વધારે પડતું નેગેટિવ રિએક્શન આપણે સોમવારના દિવસે જોવા મળી શકે એમ છે. બાકી નેગેટિવ ન્યૂઝ તો છે જ, પણ હવે ભારત દ્વારા જે કાંઈ વેપાર દ્રષ્ટિએ જોઈએ અને ભારતીય શેર બજારને ધ્યાનમાં રાખી કઈ કંપનીઓને વધારે પડતી અસર થતી જોવા મળી શકે, કે એને ધ્યાનમાં લઈને આપણે વાત કરીએ તો એવું એક મુખ્ય મુદ્દોની વાત કરીએ તો ઈરાનની અંદર આવેલું ચાબહાર પોર્ટ, કે જે ચાબહાર પોર્ટ છે એની ખાસી એવી સાથે સંકળાઈને જે કંપનીઓ પોતે ત્યાં બિઝનેસ કરી રહી છે, કે જે ઈરાનની અંદર ઓમાનના અખાતના કિનારે આવેલું છે,
કે જે આ ચાબહાર પોર્ટ છે કે એના દ્વારા ભારતીયો અલગ અલગ કંપનીઓ એના માર્ગનો ઉપયોગ કરીને પણ પોતાનો બિઝનેસ કરે છે અને ત્યાં પણ બિઝનેસ કરી રહી છે. તો એ સાથે સંકળાઈને આપણી જે કંપનીઓ છે કે એમાં લોજિસ્ટિક ક્ષેત્રે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જે કંપની કામ કરે છે એમાંની ખાસી એવી અસર આપણને જોવા મળી શકે. તો એમાંની પેલી કંપની વિશે વાત કરું, કોઈ પણ ખરીદવા કે વેચવાની ભલામણ નથી, એક નોલેજ પર્પઝ માટે, જ્ઞાન માટે કે એ કંપનીઓને આપણે વોચ લિસ્ટમાં રાખવી જોઈએ, કે આ કંપનીઓને આપણે દેખરેખ રાખવી જોઈએ, કે ધ્યાનમાં રાખવી જોઈએ કે આ કારણ હોઈ શકે કે આ વધારે પડતું નેગેટિવ થવાનું. તો એમાંની પહેલા નંબરની કંપની છે ઇરકોન ઇન્ટરનેશનલ, કે જે કંપની ચાબહાર અને જાહેદાન રેલવે પ્રોજેક્ટ ઉપર ત્યાં કામ કરી રહી છે, કે જે રેલવે ક્ષેત્રની ભારતીય સરકારી કંપની ઇરકોન ઇન્ટરનેશનલ, કે જે ઉપર નેગેટિવ અસર પણ આપણને થતી જોવા મળે. આ સિવાય કોનકર જે કંપની છે ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટેશન કોરિડોર દ્વારા પોતાનો વ્યવહાર કરી રહી છે. એટલે કે જે આ કોરિડોર થ્રુ આ કંપની પોતે વ્યવહાર કરી છે એની ઉપર પણ નેગેટિવ અસર થતી તમને જોવા મળી શકે. આ સિવાય છે એનું ચાબહાર છે એનું મુખ્ય કેન્દ્ર છે. એનાથી વિશેષ કે ભારતીય શેરબજાર માટે એ પોર્ટ ક્ષેત્રનું મોટું કામ કોઈ ગ્રુપ કરતું હોય તો અદાણી ગ્રુપ છે, કે જે અદાણી ગ્રુપની અદાણી પોર્ટ કંપની, કે જે લોજિસ્ટિક ક્ષેત્રનો મોટો પ્લેયર ત્યાંનો છે, કે ત્યાં રહીને એ પોતાનો સારો એવો મોટો બિઝનેસ ત્યાં કરી રહી છે, કે એના ઉપર નેગેટિવ અસર પણ થતી આપણને જોવા મળી શકે. આ સિવાય શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે SCI, કે જે ઈરાન સાથે પણ માર્ગ વ્યવહારનો ઉપયોગ કરીને પોતાનો બિઝનેસ કરી રહી છે. આ એક લોજિસ્ટિક ક્ષેત્રે અને ઇન્ફ્રા ક્ષેત્રે કામ કરતી જે કાંઈ કંપનીઓ છે એની ઉપરની વાત થઈ. આ સિવાય બીજું એવું ક્ષેત્ર કયું હોઈ શકે, તો એગ્રી ક્ષેત્રે કે એક્સપોર્ટ કરીને કામ કરતી હોય એવી કંપનીઓ. તો એમાંની કંપનીની વાત કરીએ તો KREL, કે જે કંપની પોતે ઈરાનની અંદર એક્સપોર્ટ કરી રહી છે, કે આની ઉપર માઠી અસર પણ થઈ શકે. આ સિવાય બીજી કંપનીની વાત કરીએ તો LT ફૂડ્સ, જે બાસમતી દાવતના આપણે રાઈસ ખાઈએ છીએ, રાઈસનો ઉપયોગ કરીએ છીએ, એ કંપની LT ગ્રુપની કંપની છે, કે જે કંપનીનો પણ ઈરાન સાથે રહીને સારો બિઝનેસ ત્યાંથી આવી રહ્યો છે. કે આ બંને કંપનીઓ ઉપર એગ્રી ક્ષેત્રની અંદર છે. કે આ સિવાય નાની નાની કંપનીઓને આપણે કોણ નથી કરતા, પણ આ કંપનીઓ જે મોટી કંપનીઓ છે થોડી એના ઉપર અસર થઈ શકે એમ છે. આ સિવાય તેલ અને ગેસ ઉપર મોટી એવી અસર થઈ શકે એમ છે, સારો એવો ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણા ભારતીય શેર બજારો. અને આ સિવાય જે અલગ અલગ સેક્ટરના જે કંપનીઓ છે કે જે રો મટીરિયલ તરીકે કાચા તેલનો ઉપયોગ કરે છે, કે જે કંપનીઓ ઉપર સારી એવી નેગેટિવ અસર થતી જોવા મળી શકે. એમાંની મોટા ઇમ્પોર્ટર કે જ્યાં ભારત છે આપણું છે એ કાચા તેલની અંદર 80% માલ છે એ ઇમ્પોર્ટ કરાવે છે. તો એમાંની મેઇન કંપનીઓ HPCL, BPCL ને IOC. સારી એવી માઠી અસર થઈ શકે. વારંવાર આપણે વિડીયોની અંદર કવર કરીએ છીએ, જ્યારે યુદ્ધના સમાચાર આવતા હોય આવી બધા નેગેટિવ ઇન્ડિકેટર તમારે ચેક કરવા હોય તો ક્રૂડ ઓઇલને ખાસું એવું ચેક કરવું પડે. તો ક્રૂડ ઓઇલની અંદર વધતો વધારો આ બધા આ ક્ષેત્રો માટે HPCL, BPCL, IOC, આ સિવાય આ કંપનીઓ માટે નેગેટિવ તો થશે જ. આ સિવાયની જે કંપનીઓ મિત્રો, કે જે કંપનીઓ આ ક્રૂડ ઓઇલને કાચા તેલને પોતાના રો મટીરિયલ તરીકે ઉપયોગ કરતી હોય, દાખલા તરીકે સ્પેશિયાલિસ્ટ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ SRF છે, આ સિવાય વિનાતી ઓર્ગેનિક છે, અને આ સિવાય વાત કરીએ તો આરતી ઇન્ડસ્ટ્રીઝ, કે જે સ્પેશિયાલિસ્ટ કેમિકલ તરીકે પ્રોડક્ટ કરતી આ કંપનીઓ છે, કે એની ઉપર પણ નેગેટિવ અસર થતી જોવા મળે. આ સિવાય રો મટીરિયલ તરીકે ઉપયોગ કરતો હોય એવું તો ટાયર ક્ષેત્ર, જેકે ટાયર, જે કાંઈ કંપનીઓ ટાયરનું પ્રોડક્શન કરે છે, એપોલો ટાયર છે, જેકે ટાયર છે, MRF છે, કે જેની પર અસર થતી જોવા મળે. આ સિવાય પેઇન્ટ ક્ષેત્ર છે, કે કારણ કે જેટલો ક્રૂડ ઓઇલનો ભાવ વધશે આ બધા જ ક્ષેત્રને માટે બહુ ઘણું એવું નેગેટિવ થતું આપણને જોવા મળી શકે. બર્જર પેઇન્ટ, એશિયન પેઇન્ટ, આ પેઇન્ટ ક્ષેત્રની આ બધી જ કંપનીઓને માટે પણ નેગેટિવ વસ્તુ બની શકે. આ સિવાય બીજા એવા ક્ષેત્ર ક્યાં હોઈ શકે, તો એવિએશન ક્ષેત્ર, જે ઇન્ટરગ્લોબ એવિએશન કે સ્પાઇસ જેટ, કે જે એરલાઇન્સ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ છે, કે એના માટે જે એનો રો મટીરિયલ તરીકે ઉપયોગ થાય છે પેટ્રોલનો, એનો પર નેગેટિવ અસર એની ઉપર મોટી થઈ શકે એમ છે. આ સિવાય બીજું એવું ક્ષેત્ર કહી શકીએ કે જે FMCG ક્ષેત્ર, કે જેની ઉપર પણ અસર લાંબા ગાળે તમને જોવા મળે. અત્યારે પણ નેગેટિવનું રિએક્શન એનું જોવા મળે, પણ જો લાંબુ ખેંચાય તો વધારે પડતું નેગેટિવ એના માટે પણ બની શકે. તો એના માટે ડિટર્જન્ટ છે, પ્રસાધનોના જે સાધનો છે, સૌંદર્ય જે પ્રસાધન પ્રોડક્શન કરતી કંપનીઓ જે કહે છે, કે એના ઉપર પણ સારી એવી અસર થતી તમને જોવા મળે. અને ઓલ ઓવર જોઈએ તો મોંઘવારીની ઉપર પણ લાંબા ગાળે થઈ શકે. જેટલો પણ ક્રૂડ ઓઇલની અંદર $72 લઈને કન્ટિન્યુ એ $80, $90, $95 સુધી પણ જો એનો ભાવ જોવા મળે તો ઓલ ઓવર આપણા ભારત માર્કેટ માટે બહુ ઘણું એવું નેગેટિવ સાબિત થઈ શકે. કારણ કે આપણે મોટે ભાગે ભારત છે એ કાચા તેલના 80%ના ઇમ્પોર્ટર છીએ. એટલે તો જો 80%ના ઇમ્પોર્ટર છીએ તો એની સારી એવી અસર આપણા રો મટીરિયલ તરીકે આ બધા ક્ષેત્રની
સપ્તાહની અંદર તો થશે જ, તો એની સાથે આપણે જે મોંઘવારીની ઉપર પણ મોટી અસર થતી જોવા મળે. કારણ કે જેટલું ડિલિવરી સર્વિસ કે પછી લોજિસ્ટિક ક્ષેત્રે જે કામ કરી રહ્યું છે એની ઉપર નાના માણસથી લઈને તમામ વ્યક્તિ સુધી આની મોટી માઠી ખરાબ અસર થતી જોવા મળે. એટલે જે પણ યુદ્ધ છે એ આપણા ભારત માટે એક એમના માટે તો નેગેટિવ તો છે, પણ એની સાથે ક્રૂડ ઓઇલના હિસાબે આપણે જોઈએ તો આપણા માટે પણ ઘણું એવું નેગેટિવ રિએક્શન પણ આપી શકે એમ છે. કહેવાનો અર્થ કે એ નથી કે સોમવારથી મંગળવારથી કે માર્કેટ આપણું પડી જ જશે, પણ ઓલ ઓવર શીખવાના પ્રયાસથી ધ્યાને લઈએ કે આ બધા જ સેક્ટરને કે તમે એ રીતે ધ્યાનમાં રાખો કે આ બધી એ અસર છે. જો લાંબા ગાળાના યુદ્ધના સમાચાર લાંબા સુધી ખેંચાય છે અને એની અસર છે આપણા ઇમ્પોર્ટર તરીકે થતી હોય તો આ સેક્ટરની માટે ઘણી એવી નેગેટિવ ન્યૂઝ પણ થઈ શકે છે. વિડીયોના અંત સુધી બન્યા રહ્યા છો. હું આશા રાખું છું કે તમને આ વિડીયોથી ઘણી એવી માહિતી મળી છે. તમારા મિત્રો સાથે શેર કરજો, વિડીયોને લાઇક આપજો, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. થેન્ક યુ.